આકાશવાણી જો હી ભુજ કેન્દ્ર આય રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ હલો કર્યો ઘાલ કાર્યક્રમ સુણધલ મણી ભાભેન રે કે જીગર જોબન પુત્રાજા રામ 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 રાम पा ई महीने जी शुरुआत में हिकिड़ो कार्यक्रम गण्या हुआसीं के बोर्ड जी परीक्षा जी मथामण पा नेरो था कि डिसेम्बर महीनो शुरू थी वियो आहे मणी जगह प्री बोर्ड परीक्षाओं शुरू थी वई अने हाणे समय आहे प्री बोर्ड पुठिया बोर्ड परीक्षाएं जो अने ई समय में घणे मणे विद्यार्थी के घणा मणे प्रश्न वेंता तो पा मानसिक परिस्थिति विषय जी गाल करी गड़ावासी हाणे अज पा गाल करे वारा आयूं गणित विषय जी अने एन जी गाल करेला करीने पांच स्टूडियो में आया आकृतिबेन ठक्कर जे नथरकुई माध्यमिक शाळा में गणित विषय जे शिक्षक तरीके फरज बजाई था तो हलो करियो गाल आकृतिबेन साथे के गणित विषय में सारा मार्क्स गणेला करीने पाके बोर्ड परीक्षा में कोरो करनु खपे। हाणे आकृति मैडम सौथी पहले तो असां श्रोताए क्या ई जणायो गणित शिक्षक तरीके आई केन रीत जी गणित जी तैयारी करे जी सलाह दियो ता मणी के। हाँ, गणित में 10th में बो ऑप्शन आई। हाँ, पहलो आ बेसिक गणित अने बीजो आ स्टैंडर्ड गणित। बरोबर है। पहला पा बात करियो बेसिक गणित जी। हाँ, तो जे विद्यार्थी बेसिक गणित जो ऑप्शन पसंद कर्या आया एनी के गणित जे पाठ्यपुस्तक ते ज वधु ध्यान देने जी जरूर है। बरोबर। कारण के बेसिक गणित में वधारे ने वधारे पाठ्यपुस्तक जाज दाखला पूछा जता बरोबर એટલે જે તે પ્રકરણ જા ઉદાહરણ જા અને સ્વાધ્યાય જા દાખલા ગણીને છોકરા સારી રીતે તૈયાર કરે તો પેપર નેરીને ખુશ થઈ વને। હાણે બે ઓપ્શન आहे સ્ટાન્ડર્ડ ગણિત જો તો જે વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિત જો ઓપ્શન પસંદ કર્યા આયા એની કે ગણિત જે પાઠ્યપુસ્તક જી સાથે સાથે પાઠ્યપુસ્તક આધારિત બ્યા પણ પ્રેક્ટિસ લાય દાખલા ઉકેલે જી અને તૈયારી કરે જી જરૂર પે રીત અને લોજિક તો ઈ જ વે પણ રકમ બદલાઈ વેને એટલે લોજિક સરળતાથી સમજેલા અને ઝડપથી દાખલો ઉકેલેલા કરે વધારે ને વધારે પ્રેક્ટિસ જી પણ જરૂર પે बरोबर है। એટલે જેટલી વધુ પ્રેક્ટિસ વે એટલી ઝડપ પણ વધારે હશે અને જે તે દાખલે જો કોન્સેપ્ટ પણ ઝડપથી સમજી શકાશે। तो 10वें धोरण में गणित में एड़ा कया प्रकरण आईन के जेनथी વધુ मार्क्स जो पूछा जेतो अने एड़ा कया प्रकरण तैयार करे थी सारा गुण साथे पास थवा जे इनमें खास तो पास थे जी संभावना वधी वने एड़ा प्रकरण कया। हाँ, तो અહીં જે પ્રશ્ન બોલ્યા ને એનમે જે પ્રશ્ન જો જવાબ આય बरोबर। સંભાવના। हाँ, 10મેं જે ગણિત में પ્રકરણ આય સંભાવના बरोबर। જે સૌથી વધુ ગુણવાળો આય અને મણી વિદ્યાર્થી જો ફેવરેટ પ્રકરણ આય अच्छा, જે વિકલ્પ સાથે 14 માર્ક્સ જો પૂછા જતો એ પ્રકરણ જા દાખલા પણ સાદી અને ટૂંકી ગણતરીવાળા અને અતિ સરળ આય। बरोबर। 10મેं ધોરણ જે કોઈ પણ વિદ્યાર્થી કે ગણિત વિષય આવડે કે ના આવડે ગણિત में ॿियो કોઈ પ્રકરણ આવડે કે ના આવડે પણ સંભાવના પ્રકરણ દાખલા તો આવડે જ એટલો સરળ પ્રકરણ આવી। बरोबर। ॿियो પ્રકરણ જે સૌથી વધુ ગુણ જો આય એ આય આંકડાશાસ્ત્ર જે વિકલ્પ સાથે 16 ગુણ જો પૂછા જતો એ પ્રકરણ દાખલા થોડા લંબા અને વધુ ગણતરીવાળા આય પણ સામે ગણતરી સરળ આય જો થોડો સમજીને મહેનત કરે મેં અચે તો એ પ્રકરણ પણ સારા ગુણ મેળવેલા કરે ઉપયોગી આય। હજી એકડો પ્રકરણ આય સમાંતર શ્રેણી अच्छा, જે વિકલ્પ સાથે 13 માર્ક્સ જો પૂછા જતો હેન પ્રકરણ में બહુ જ સૂત્ર આય જેનજી મદદથી દાખલા કરે જાય અને સૂત્ર અને ગણતરી પણ સરળ આય। ॿियो એકડો પ્રકરણ આય યામ ભૂમિતિ જે વિકલ્પ સાથે 11 ગુણ જો પૂછા જતો લોજિક સમજાવીને ને તો ही પ્રકરણ પણ સારા ગુણ ગેને में મદદ કરે અને મણી વિદ્યાર્થી જા ફેવરેટ અહીં પ્રમેય हाँ, પ્રકરણ 6 અને પ્રકરણ 10 જે અહીં ત્રિકોણ અને વર્તુળ बरोबर। અંજા પ્રમેય ચોક્કસ પૂછા જેચતા એટલે વિદ્યાર્થી તો ચોક્કસ તૈયાર કહીએ જ અને રોકડા માર્ક્સ ઈ ડેરાઈએ જ। बरोबर है। हाणे जे गणित में 10वें धोरण में कोई एड़ा प्रकरण नहीं के जे विद्यार्थी के गणित ओछो फावतो होवे अथवा तो न गमतो होवे तो एन प्रकरण ते વધુ ધ્યાન દીએ તો પાસ થઈ વને અને કદાચ થોડાક સારા ગુણ પણ અચી વને। હા, જેમ કે ગણિત ઓછો ફાવે તો અથવા તો ગમે નતો એ વિદ્યાર્થી 26 ગુણ એટલે કે પાસિંગ ગુણ ગણેલા કરે મહેનત કરી અથવા મથે बरोबर। તો હાણે ગણિત में પાસ થે કરતા તો નાપાસ થે જો અઘરો અહીં ચો તો ખોટો નહીં કે ગણિત में 3 કે 4 પ્રકરણ અને પ્રમેય તૈયાર કરે તો છોકરો પાસ ચોક્કસ થઈએ। ગણિત में પ્રકરણ 6 આય ત્રિકોણ એન જો પ્રમેય 6.1 પ્રકરણ 10 આય વર્તુળ એંજા પ્રમેય 10.1 અને 10.2 જે 3 મેથી બહુ તો ફરજિયાત પોછા જેંચતા એટલે એ 3 પ્રમેય ખાસ તૈયાર કરે જે જરૂર આય। બાકી પ્રકરણ जी વાત કહ્યું તો સંભાવના આંકડાશાસ્ત્ર અને સમાંતર શ્રેણી જે સારી રીતે તૈયારી કરીએ તો છોકરો પાસ
બરોબર હેકડો પ્રકરણાય પૃષ્ઠફળ અને ઘનફળ જેન જા ખાલી સૂત્ર પક્કા કહીએ ને તોય પણ હેતુલક્ષી પ્રશ્ન મેં પ્રશ્ન આવડી વને બરોબર એટલો સારી રીતે તૈયાર કરે તો ગણિત में बोर्ड जी परीक्षा में आराम थी पास થઈ શકાજે અને બ્યો કે ધોરણ 10 જે ગણિત में पेपर में विभाग ए पूछाजे इनमें हेतुलक्षी प्रश्न पूछाजे बरोबर जिनमें विकल्प वाला प्रश्न में खाली जग्या खरा खोटा एक वाक्य जा प्रश्न हेड़ो मने पूछाजे तो जिनमें ओછી તૈયારીથી સારા ગુણ મેળવી શકાજે અને સાથે વિભાગ બી में પણ ઓછી અને સરળ ગણતરી જા દાખલા પૂછા જતા તો વિભાગ બીજી પ્રકરણ પ્રમાણે અને સ્માર્ટ તૈયારી વિદ્યાર્થી કરે તો ખાલી પાસ નથી સારે में સારે ગુણ સાથે પાસ થઈએ બરોબર એટલે આ જો ચોણો ઈ આય કે ભાઈ સ્માર્ટ બનીને તૈયારી કરીએ તો ગણિત અઘરો ના યસ અને હાણે અહીં ઈ ચો કે જેન કે ગણિત में સારા માર્ક્સ ગણનાય કોઈ કે ટોપ કરનું હોય તો એનકે ઈ વિદ્યાર્થીએ કે કઈ બાબત જો ધ્યાન રખ્યો ખપે હા ગણિત में દર વર્ષે ઘણા વિદ્યાર્થી પૂરેપૂરા 80 માર્ક્સ ગણી અચેતા અને ઘણે વિદ્યાર્થી એડા વેતા કે જો કો નંડી ભૂલ જે કારણે 78 કે 79 માર્ક્સ તે અટકી વેનેતા બરોબર જે દેખીતી રીતે તો સારા જ માર્ક્સ અહીં પણ જે વિદ્યાર્થી કે પૂરે માર્ક્સ ની અપેક્ષા વે ઈ થોડા નિરાશ થઈ વેને સચી ગાલે ઈ માર્ક્સ નેરીને તો એડી નંડી ભૂલ ન થઈએ એન લાય બહુ બારીકાઈથી જરાય પણ ઉતાવળ કરે વગર અને બહુ અવલોકન કરીને પેપર કે ધ્યાનથી વાંચે જી અને ઉકેલે જી જરૂર આય બરોબર ગણતરી में કેડાય પણ ધન કે ઋણ જી નિશાની જી ભૂલ નથી જેડા જરૂર વે એડા આકૃતિ દોરે અને નામકરણ કરે પ્રમેય લખેતા તો કેડા પણ કોઈ નિશાની કે સંજ્ઞા અથવા માહિતી જે અધુરાશ ન રહે કે ચૂક નથી ઈ ધ્યાનથી ચકાસણી કરીને તૈયારી કરી જી જરૂર પે આખો પેપર લખાઈ વને કોઈ આખો પેપર અને એકડો દાખલો સારી રીતે નિરીક્ષણ કરી ગને જો કડા પણ કોઈ ભૂલ કે અધુરાશ નથી રહે ને ઘણીવાર છેલ્લે પણ આખી જવાબ વહીજી ચકાસણી કરતી વખતે ભૂલ પકડાજે અને માર્ક્સ કપાંદે બચાઈ શકાજે એટલે જવાબ વહીજી ચકાસણીજી ખાસ જરૂર આય હોશિયાર વિદ્યાર્થી પ્રમેય લખતી વખતે સ્ટેપ में અને કાં તો નિશાની में ખાસ ભૂલ કરી હતા અને જંજે કારણે એની જા માર્ક્સ કપા જતા જડે આખો પેપર પરફેક્ટ લખેલો વે તડે નંડી ભૂલ પણ અનઅપેક્ષિત આય કે અસ્વીકાર્ય ઈ ખાસ ધ્યાન में રખે જો બરોબર અને ઘણી વખત વિદ્યાર્થી ઉતાવળ में દાખલે જો ક્રમ લખે में ભૂલ કરી હતા તો દાખલે જો ક્રમ ખોટો લખે અને કાં તો લખદે જ ભૂલી વને તો પણ માર્ક્સ કપાઈ વને તો વિદ્યાર્થી કે ખાસ ધ્યાન રખે જો કે જે દાખલો કયો તા એન જે ક્રમાંક પ્રશ્નપત્ર में વે ઈ જ ક્રમાંક ઉત્તર વહી में પણ અપેક્ષિત આય બરોબર એટલે ઈ ખાસ ધ્યાન में રખે જો કે પ્રશ્નપત્ર જો યોગ્ય ક્રમ જ ઉત્તર વહી में લખાજે હા બરોબર હાણે મેડમ બોર્ડ જી પરીક્ષા में વઠેથી પેલા અને બેન્ચ તે પા વ્યો એને પોય કઈ બાબત જી ખાસ ધ્યાન રાખે જી જરૂર આય અને કોરો તૈયારી કરે જી જરૂર આય ખાસ જણાઈ દો પેલા પા વાત કહ્યું બોર્ડ જી પરીક્ષા में વનેથી પેલા કોર તૈયારી કરે જી અને કઈ બાબત ધ્યાન में રખે જી બરોબર તો પાંજે હેડા એકડી ફેશન ચો તો ફેશન ને ટ્રેન્ડ ચો તો ટ્રેન્ડ એડો આય કે બોર્ડ જી પરીક્ષા में જે છોકરો વઠેવારો વે એન કે અઠવાડિયે કે 15 દિવસ પહેલા મને મળેલા વને ને શુભેચ્છા ડનેલા વને ને ગિફ્ટ ને ચોકલેટ દીએ બરોબર તો વડીલેજી અને સગે સંબંધીજી લાગણી વે ઈ પા સમજી શકો તા પણ 15 દિવસ કે અઠવાડિયે પહેલા જો સમય ખાસ ખરાખરી જો સમય વે બરોબર તૈયારી અને પુનરાવર્તન જો સમય વે બરોબર એટલે એન સમય में વિદ્યાર્થી કે ડિસ્ટર્બ ન કયું કે એન વટે એડી ગાલ્યું ન કયું કે છોકરો ગભરાઈ વને ઈ નેરીનું જરૂરી આય અને હેન સમય में ખાસ કરીને ઘર જો વાતાવરણ પણ શાંત અને સારો રહે ઈ પણ નેરેજી વડીલ વર્ગજી અને પરિવારજી જવાબદારી બને તી હાણે પા વાત કર્યું બોર્ડજી પરીક્ષા પહેલા કોર ધ્યાન રખે જો તો સૌથી પહેલા તો બોર્ડજી પરીક્ષા ચાલુ થઈએ એન જે અઠવાડિયે પહેલા આજો શરીર જો બાયોલોजिकल क्लॉक बोर्ड जी परीक्षा जे टाइम टेबल સાથે સેટ કર્યો ઉ ક્રિકેટ મેં જી મેચ વે તો ખેલાડી જેડા મેચ રમાજે વારી વે ને એન જે સમય અને વાતાવરણ સાથે અનુકૂલન સાધેલા કરે એન જગ્યા તે 4 દી પહેલા જ પહોંચી વને બરોબર અને પા બ્યો ઉદાહરણ ગણો કે 10મે ધોરણ જી બોર્ડ જી પરીક્ષા જો સમય સવાર જો 2 વાગે થી હકડો 15 વાગે સુધી જો આય તો એન સમય અનુસાર ઘરે વે તડે પણ અઠવાડિયે પહેલા એન સમય તે નાઈ ધોઈને તૈયાર થઈ વને અને ઈ સમય તે ઘરે વહીને પણ પેપર લખે જી કે પુનરાવર્તન કરે જી પ્રેક્ટિસ કરીએ જેનથી 3 કલાક સળંગ એકડી જગ્યા તે વેઠી જી પ્રેક્ટિસ પણ થઈએ ઘણા વિદ્યાર્થી એડા વેતા કે જે સળંગ 3 કલાક એકડી જગ્યા તે વહી જ ન શકે અને સવાર જો ઉઠે જો અને રાત જો સુતે જો સમય પણ પરીક્ષા જે સમય અનુસાર પહેલાથી જ સેટ કરી ગને જો બરોબર
હાणे पां વાત કર્યું બોર્ड जी परीक्षा दरमियान कोरो कोरो ध्यान रखेजो एनजी तो पहली ज मुजी सलाह ई आए के જેટલા દિવસ બોર્ડજી પરીક્ષા ચાલુ હોય એટલા દિવસ સાદો અને સાત્વિક ભોજન કરે જો આગ્રહ રખેજો જેનથી તબિયત સારી રહે અને અચાનક પાચનજી કે કોઈ તકલીફ ન થઈએ બેઓ પરીક્ષાલા કરે ઘરેથી નીકળેથી પહેલા જે તે વિષયલા જરૂરી વે એ સાધન સામગ્રી ચકાસી ગનો જે કે ગણિત જો પેપર આય તો પહેલા વાત કહી એન પ્રમાણે પેન્સિલ રબર માપપટ્ટી જે જરૂર પે તો ઈ ઘરેથી નીકળે પહેલા ચકાસી ગનો બેઓ બોર્ડજી પરીક્ષાજી રસીદ ખાસ ચકાસણી કરીને અને યાદ કરીને ખણેજી ઘણીવાર વિદ્યાર્થી કે સેન્ટર તે પહોંચીને પોય ખબર પે કે રસીદ તો ઘરે ભૂલાઈ ગઈ અને પોય છોકરો જે માનસિક તાણ में અને દોડાદોડી में અચે અને એનમે છોકરો પેપર में આવડતો હોય ને એ પણ ભૂલી વે ને લખે में ને ગણતરી में ગોટાળા કરે તો ખાસ તો પરીક્ષા સમય કરતા અડધો કલાક પહેલા જ સેન્ટર તે હાજર થઈ વનો બરોબર ગણિત જે પેપર જે વાત કહ્યું તો જે દાખલો પૂરો થયે અને જવાબ અચી વને એન જવાબ કે હાઇલાઇટ કયો ઉદાહરણ તરીકે જવાબજી આજુબાજુ વર્તુળ કે લંબચોરસ બનાવીને પણ જવાબ હાઇલાઇટ કરી શકો બહુ ગૂંચળોથી અને પેપર ચેક કરે વારે કે મૂંઝવણથી એડો લખાણ ન લખો યોગ્ય જગ્યા મેં અને યોગ્ય છૂટો લખાણ કે ગણતરી કયો જેથી પેપર ચેક કરે વારે કે સરળતા રહે અને દરેક સ્ટેપ બરાબર દેખાજે અને સમજાજે પણ ખરો જ બેઓ ઈ ખાસ કે પ્રમેય લખતી વખતે કે દાખલેજી ગણતરી કરતી વખતે ઉતાવળ મેં કે આળસ મેં છોકરા આકૃતિ બોલપેનથી દોરી વજે તો હેડી આદત આંજી લખાણજી ઇમ્પ્રેશન ઓછી કરે તો એટલે આકૃતિ હંમેશા સ્વચ્છ આકર્ષક અને પેન્સિલથી દોરેજો જ આગ્રહ રખો બોર્ડજી પરીક્ષા દેને વારે મને વિદ્યાર્થી કે ખાસ ઈ વાત યાદ રખેજી કે બોર્ડજી પરીક્ષા ઈ જીવનજી છેલ્લી પરીક્ષા નાય કે જેનથી આજે જીવનજી સફળતા કે નિષ્ફળતા નક્કી કરી શકાજે બરોબર કે કોઈ પેપર અઘરો વ્યો તો જીવન પૂરો અને અહીં જીવન में નિષ્ફળ સાબિત થઈ વ્યા ઈ પરીક્ષા તો આંકે ઈ મૂલવેલા કરે આય કે કેડા આંકે વધુ મહેનત કરે જી જરૂર આય કેડા આજી જાત કે સુધારે જી જરૂર આય બરોબર વિદ્યાર્થી જે વાલી કે પણ ખાસ અપીલ કે વિદ્યાર્થીજી સરખામણી કરીને દબાણ તો કડે ન કહીએ કે ન તો ટાર્ગેટ જા ટકા દીએ કે એટલા ટકા તો આયા જ ખપે પોય એટલા ટકા ન અચે તો વિદ્યાર્થી પણ જે જીવનથી નિરાશ અને નાસીપાસ થઈ વને ઈ પરીક્ષા પાછળ જીવન में ભણતર में ઘણી મણે પરીક્ષા અચીંદી ઘણા મોકા પણ અચીંદા પણ જી જાત કે સાબિત કરે જા દરેક બાળક એકડો અલગ વ્યક્તિત્વ આ એટલે દરેક જી સ્કિલ અલગ વે એનકે એનજી રીતે ખીલેલા ડીંદા તો વધુ સારી રીતે ખીલી શકતો તે બહુ ખાસી મજેજી ગાલ આજે અહીં અસાંય શ્રોતા સાથે ક્યાં આવ્યો એની સાથે પણ કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થયેલા આવ્યો હોય તો ડિયો રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે મેં આવ્યું